નમસ્તે મિત્રો, આજે આપણે એપ્લિકેશન જોવા જઈ રહ્યા છીએ કે જે યુનિટ ટેસ્ટ 5ની અંદર પૂછાઈ ગઈ છે સ્ટાન્ડર્ડ 12થની અંદર અને 11-12થની અંદર પણ પૂછાય અને આગળ તમે કમ્પિટિટિવ એક્ઝામ આપો એમાં પણ એપ્લિકેશન પૂછાય છે. એપ્લિકેશન અહીંયા 6 માર્ક્સમાં પૂછાય અને એનો મિનિંગ થાય છે અરજી કરવી. એપ્લાય એટલે અરજી કરવી, એપ્લાય એટલે કામે લગાડવું એટલે યુઝ કરવો પણ થાય, એપ્લાય એટલે કંઈ ચોપડવું કે લગાડવું પણ થાય, મલમ વગેરે. બરાબર. હવે તમને ઇન્સ્ટ્રક્શન આ રીતે આપેલી છે, પહેલી 4 લીટીમાં જે રીતે આપેલી છે એ તમને સૂચના આપેલી છે અને આ યુનિટ ટેસ્ટ 5ની અંદર આપેલી છે એ જ બેઠી પૂછેલી છે. અશોક શર્મા ફ્રોમ C42 શાહી ફ્લેટ્સ, શાહીબાગ, અમદાવાદ રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ ઇન બ્લુ બ્લેન્ડ કંપની SG રોડ અમદાવાદ, ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓન હિઝ બિહાફ. એટલે તમે પોતે જ અશોક શર્મા છો એના વતી તમારે એપ્લિકેશન કરવાની છે. એટલે તમે પોતે અશોક શર્મા છો એવો તમારે રોલ પ્લે કરવાનો છે. હવે મિત્રો યાદ રાખો કે જે એડ્રેસ રાઇટ સાઈડમાં છે એ લેફ્ટ સાઈડમાં પણ ચાલે, પણ અહીં આપણે રાઇટ સાઈડમાં લખીએ છીએ કે અશોક શર્મા પછી ફ્રોમ નહીં લખવાનો, ફ્રોમ કે રેસિડન્ટ કે એવું કંઈ નહીં લખવાનું, પણ એની નીચે C42 બરાબર શાહી ફ્લેટ્સ પછી કોમા, પછી શાહીબાગના સ્પેલિંગ જે આપેલા છે એ જ રીતે પહેલો અક્ષર કેપિટલ છેલ્લે કોમા, પછી અમદાવાદ લખી ફૂલ સ્ટોપ કરવાનો. મોબાઈલ નંબર લખીએ 9426863516 એ મારો મોબાઈલ નંબર છે અને ડેટ લખીએ ડિસેમ્બર 28, 2020 અને આગળ 28 લખો તોય ચાલે. અત્યારે આપેલી જે છે એ અમેરિકન સ્ટાઇલ છે અને પહેલી બ્રિટિશ સ્ટાઇલ છે. 28 ડિસેમ્બર લખો એ બ્રિટિશ સ્ટાઇલ છે, વચ્ચે કોમા કરો ન કરો ઇટ ડઝન્ટ મેટર, બંને રીતે ચાલશે. બરાબર. હવે આપણે જેને લખીએ છીએ એને આપણે ટુ કરીને લખીએ કે ટુ ધ મેનેજર બ્લુ બ્લેન્ડ કંપની SG રોડ અમદાવાદ, જેને લખીએ છીએ આપણે એપ્લિકેશન એને અરજી કરીએ છીએ. હવે પછી સબ્જેક્ટ લખવાનો છે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ, એટલે એકાઉન્ટન્ટ માટેની અરજી છે અને આ અરજી છે એ તમે કોઈ પણ માટે લખી શકો પણ થોડોક ચેન્જ કરવો પડે. ફોર એક્ઝામ્પલ ઉપર મેનેજર લખ્યું છે ત્યાં ચેન્જ કરવો પડે, અહીંયા એકાઉન્ટન્ટ એટલે કે જ્યાં અંડરલાઇન અથવા તો જે ઇટાલિક્સ લેટર છે એમાં કંઈ ચેન્જ કરવો પડશે એટલું યાદ રાખવાનું. પછી સર કરીને સંબોધન કરેલું છે. વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ ઇન ધ ગુજરાત સમાચાર ડેટેડ ડિસેમ્બર 28, 2020 ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. બરાબર કે તમારી જાહેરાત એકાઉન્ટન્ટ માટેની 28મી ડિસેમ્બર 2020ના દિવસે ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલી એના સંદર્ભમાં, રેફરન્સ એટલે સંદર્ભમાં, આઈ ઓફર માય સેલ્ફ એઝ એ કેન્ડિડેટ ફોર ધ સેડ પોસ્ટ, એટલે ઉપર જણાવેલી જગ્યા માટે હું ઉમેદવારી નોંધાવું છું. અહીંયા એકાઉન્ટન્ટ પછી ત્રીજી લીટીમાં એકાઉન્ટન્ટ પછી અલ્પ વિરામ કરજો, ભૂલથી ફૂલ સ્ટોપ થઈ ગયું છે. બરાબર. ફરી એકવાર વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ ઇન ધ ગુજરાત સમાચાર ડેટેડ ડિસેમ્બર 28, 2020 ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ, પછી કોમા કરવાનું, આઈ ઓફર માય સેલ્ફ એઝ એ કેન્ડિડેટ ફોર ધ સેડ પોસ્ટ, એટલે તમારી જાહેરાત 28મી ડિસેમ્બર 2020ના દિવસે એકાઉન્ટન્ટ માટેની ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલી તેના સંદર્ભમાં હું ઉમેદવારી નોંધાવું છું. માય બાયોડેટા ઇઝ બિલો, એટલે મારો બાયોડેટા નીચે પ્રમાણે છે. બાયોડેટા એટલે કે બાયોલોજિકલ ડેટા થાય. બરાબર. બાયોડેટા છે, ફૂલ નેમ છે અશોક પટેલ ઉપર આપ્યું છે જ, ડેટ ઓફ બર્થ માર્ચ 15, 1988. તમે છે તમારી સાચી જન્મ તારીખ નહીં લખતા, ખાલી કદાચ સાચી લખો તો વર્ષ ખોટું લખવું પડશે, એટલા માટે કે તમે આનો અશોક પટેલનો રોલ કરવાનો છે. એકાઉન્ટન્ટની ડિગ્રી લઈ લીધી છે એનો રોલ કરવાનો છે અને સાચી તમે ઉંમર લખો તો તમારી આ ઉંમરે 17-18 વર્ષની ઉંમરે તમે ડિગ્રી ન લીધી હોય એટલે આ ડિગ્રી લેવા માટે તમારો પનો ટૂંકો પડે, યાદ રાખવાનું. એટલે વર્ષને ખાલી ચેન્જ કરી દેવાનું છે, 88ની આસપાસ રાખવાનું છે. બધા મિત્રોએ આ જ રાખજો. પોસ્ટલ એડ્રેસ એઝ શોન એબવ, એટલે ઉપર બતાવ્યું છે એ પ્રમાણે. હોબીઝ એટલે શોખ થાય, સ્પોર્ટ્સ, રીડિંગ, ટ્રાવેલિંગ એ તમારે શોખ છે. એમાં જે સ્પેલિંગ આવડતો હોય લખવાનો. ટ્રાવેલિંગમાં ડબલ L આવે, સ્વિમિંગમાં ડબલ M આવે. ઘણીવાર લોકો સ્વિમિંગને ટ્રાવેલિંગ લખે પણ બે સ્પેલિંગ ખોટા હોય. બરાબર. એટલે જે સ્પેલિંગ શોખ આવડતો હોય શોખ હોય એ જ લખવાના અને સ્પેલિંગ આવડતો હોય એ જ તમારે લખવાના છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે શૈક્ષણિક લાયકાતમાં જો બોર્ડ ડિગ્રીમાં HSC છે, BCom, MCom ને BCA છે. બરાબર. એની જગ્યાએ તમે ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન અથવા ડિપ્લોમા ઇન એકાઉન્ટન્ટ પણ તમે લખી શકો. બોર્ડ યુનિવર્સિટી છે એમાં GSEB એટલે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે અને યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી એટલે અમદાવાદની યુનિવર્સિટી છે. એમાં ચેન્જ કરવું હોય તો કરી શકાય ખરું. સ્ટ્રીમ અથવા સબ્જેક્ટ છે 12મા ધોરણમાં સામાન્ય પ્રવાહ હતો એટલે કોમન સ્ટ્રીમ,
વિજ્ઞાનનો કોઈ સબ્જેક્ટ લખવો હોય, બીકોમ એમકોમની જગ્યાએ બીએસસી એમએસસી લખ્યું હોય તો અહીંયા કોમનની જગ્યાએ સાયન્સ આવશે. એકાઉન્ટ સબ્જેક્ટ છે હમણાં બીસીએની અંદર તમે કમ્પ્યુટર લખી નાખજો, એ ખાલી એક ચેન્જ કરવાનો છે મિત્રો, યાદ રાખજો કે અહીંયા જે આ એકાઉન્ટન્ટ છે એ તમારે કાઢીને એની જગ્યાએ કમ્પ્યુટર લખી દેવાનું છે. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખજો. ક્લાસ છે એ ફર્સ્ટ હોય તો એસટી લખવાનું, સેકન્ડ હોય તો એનડી લખવાનું, થર્ડ હોય તો આરડી લખવાનું. બરાબર, 3 જ ક્લાસ હોય, એનાથી વધારે કોઈ ક્લાસ હોય નહીં. 70% ઉપર હોય એને ડિસ્ટિંક્શન કહેવાય, 60% ઉપર હોય તો ફર્સ્ટ ક્લાસ કહેવાય, 60% ઉપર હોય અને પહેલો નંબર હોય તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ કહેવાય, 50%થી 60% વચ્ચે હોય તો સેકન્ડ ક્લાસ, 50% નીચે હોય તો થર્ડ ક્લાસ અથવા પાસ ક્લાસ કહેવાય. હવે યાદ રાખો કે 88માં જન્મ હતો અને 5 વર્ષે ભણવાની શરૂઆત કરે એટલે એમને ભણવાની શરૂઆત 93માં કરી હોય એટલે 93 ને 10 એટલે 2003ની અંદર 10મામાં આવે અને 2005ની અંદર 12મામાં આવે, એ રીતે ગણતરી કરીને લખેલા છે વર્ષો. બીકોમના 3 વર્ષ હોય તો 2008 છે, એન્જિનિયર હોય તો 4 વર્ષ લખવા પડે, ઉમેરવા પડે 12મામાં પછી, અને એ ડૉક્ટર હોય તો 5 વર્ષ ઉમેરી દેવાના. એમકોમના 2 વર્ષ હોય એટલે 2010 છે. બરાબર, બીસીએ અહીંયા સર્ટિફિકેટ કોર્સ કરેલો છે એમ સમજવાનું છે. સર્ટિફિકેટ કોર્સ એટલે આમ તો બીકોમ કરેલું જ છે એટલે ગ્રેજ્યુએશનની જરૂર નથી. કોઈ પ્રાઇવેટ બીસીએ કમ્પ્યુટરનો કોર્સ કર્યો હોય, કમ્પ્યુટરમાં એકાઉન્ટિંગ શીખ્યા હોય, ટેલી વગેરે, તો એના માટેનો આ કોર્સ અહીંયા લખેલો છે. આગળ જો એક્સપિરિયન્સ એટલે અનુભવ લીધેલો છે, કારણ કે 2011માં ભણવાનું પૂરું થયું ત્યારથી અત્યાર સુધીમાં તમે થોડાક વર્ષોનો અનુભવ લીધેલો છે કંપનીમાં, એ લખવાનું. આઈ હેવ બીન સર્વિંગ ઇન જેમ મહેતા કંપની LH રોડ સુરત 6 ફોર ધ લાસ્ટ 7 years. 7 વર્ષથી આ કંપનીમાં હું જોબ કરી રહ્યો છું અથવા કરી રહી છું એમ કે. સિન્સ યોર ઇન્સ્ટિટ્યુશન હેઝ અ ગ્રેટ રેપ્યુટેશન આઈ વિશ ટુ સર્વ ધેર ફોર બેટર પ્રોસ્પેક્ટ્સ. તમારી સંસ્થા એ નામાંકિત સંસ્થા છે જેને કારણે હું તમારે ત્યાં સેવા આપવા ઈચ્છું છું. જો આ લાઈન તમને ફૂલ આવડે તો જ તમારે લખવાની, નહીંતર આને સ્કીપ કરી દેવાની સિન્સ પછીની લાઈન એને. રેફરન્સ છે શ્રી ભાનુપ્રસાદ કે યાદવ, મેનેજર જેમ મહેતા કંપની LH રોડ સુરત 6. આની તમે ઓળખાણ આપો છો એ રેફરન્સ લખવાનો. ત્યાર પછી આવશે કે આઈ હોપ યુ વિલ કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર એન ઇન્ટરવ્યૂ. હું અપેક્ષા રાખું કે તમે મને નમ્રપણે મારી અરજીને સ્વીકારશો, કન્સિડર એટલે વિચારશો, અને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો. આઈ હોપ એટલે આશા રાખું અથવા અપેક્ષા રાખું. આઈ હોપ એટલે હું બેમાંથી એક રાખું છું કે તમે મારી અરજીને નમ્રપણે સ્વીકારશો અને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો. આઈ એશ્યોર યુ ધેટ આઈ વિલ વર્ક ઓનેસ્ટલી એન્ડ સિન્સિયરલી એન્ડ ટ્રાય માય બેસ્ટ ટુ સેટિસ્ફાય માય સિનિયર્સ એન્ડ સુપિરિયર્સ વિથ માય વર્ક. હું ખાતરી આપું કે હું પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરીશ અને મારા બેસ્ટ પ્રયત્ન દ્વારા મારા સિનિયર અને સુપિરિયરને મારા કાર્યથી સંતોષવાનો પ્રયત્ન કરીશ. આ છેલ્લું વાક્ય જે છે બરાબર, એન્ડ પછીનું, ઓનેસ્ટલી પછીનું, એ જો આવડે પરફેક્ટ તો જ લખજો, નહીં તો એમાં ઘણી બધી ભૂલ થાય છે વિદ્યાર્થીઓને. તો જો તમે 2 ભૂલ કરો એની કરતાં ન લખો તો વધારે સારું. બીજું કે સિનિયર એટલે જે અનુભવી વધારે હોય એને સિનિયર કહેવાય, અને સુપિરિયર એટલે હોદ્દાની દ્રષ્ટિએ ચડિયાતા હોય એ સુપિરિયર કહેવાય. ફોર એક્ઝામ્પલ, સ્કૂલની અંદર પ્રિન્સિપલ છે એ સુપિરિયર છે, પછી સુપરવાઇઝર છે એ સુપિરિયર છે, અને પ્રિન્સિપલને સુપરવાઇઝર છે એ સિનિયર હોય એવું જરૂરી નહીં, એની કરતાં અનુભવી વધારે શિક્ષકો બીજા હોઈ શકે. લુકિંગ ફોરવર્ડ ટુ યોર ફેવરેબલ રિપ્લાય એટલે તમે મારી તરફેણનો જવાબ મોકલશો એવી આતુરતાથી રાહ જોઈશ. થેન્ક યુ. ફેથફુલી યોર્સ અશોક પટેલ જે નામ હતું ઉપર એ જ લખવાનું. ફેથફુલી યોર્સનો સ્પેલિંગ બરાબર જોઈ લેજો, કેપિટલ યોર્સ નથી લખવાનું, અને LY આવવું જોઈએ. છેલ્લે કોમા કરો કે નહીં કરો એનો બહુ મેટર કરતું નથી, બરાબર. તો આ રીતે તમારે 1 માર્ક્સમાં લખવાનું છે. ઇન્ક્લોઝડ એટલે બિડાણ અથવા જોડાણ. તમે જે ઉપર કોપી લખી હતી એ જ તમારે અહીં લખવાની છે. ટ્રુ કોપી HSC માર્કશીટ, બીકોમ માર્કશીટ, એમકોમ માર્કશીટ, અને BCA સર્ટિફિકેટ કોર્સ છે પ્રાઇવેટનો એટલે નથી લખી, પણ તમે લખો હોય તો લખી શકાય ખરા, એ પ્રાઇવેટ કોર્સ કરેલો છે ખાલી, બરાબર. હવે બીજું મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે આની આ જ એપ્લિકેશન છે, તમે સ્કૂલ સિવાય, સ્કૂલ માટે મેં એક એપ્લિકેશન બનાવી છે ઇંગ્લિશ ટીચરની, એ સ્કૂલ સિવાય કોઈ પણ શિક્ષક માટે તમે લખી શકો એવી એપ્લિકેશન બીજી છે. અત્યારે હું તમને એમ બતાવું છું કે આની આ એપ્લિકેશન તમે થોડોક ફેરફાર કરી નાખો તો તમે કોઈ પણ વિષયને લખી શકો. હું તમને ફેરફાર બતાવતો જાઉં છું. તમે જુઓ કે અહીંયા જે ડિગ્રી છે, બરાબર, હું તમને એકવાર ફરીથી પહેલેથી જ બતાવી દઉં છું. તમે જુઓ કે એડ્રેસ કોઈ પણની પૂછાય તો તમે આ રીતે લખી શકો કે ઉપરનું જે એડ્રેસ છે એનું જ અહીંયા રાઇટ સાઈડમાં એડ્રેસ લખ્યું છે. અહીંયા જો મેનેજર છે ત્યાં જરૂર લાગે તો સંબોધન ફેરફારનું, નીચે બ્લુ બેન કંપની આપેલી છે એ જ છે, એડ્રેસ એ બધું ઉપર આપેલું છે જ છે, અને તમારે જે પૂછે એનું લખી દેવાનું. અહીંયા એકાઉન્ટન્ટ છે,
બરાબર. અંડરલાઇન અથવા પેલા જે ઇટાલિક્સ લેટર છે એમાં ફેરફાર કરવાનો. એકાઉન્ટન્ટની જગ્યાએ તમને પૂછ્યું હોય સેલ્સમેન, તો તમારે ત્યાં સેલ્સમેન લખી દેવાનું. બરાબર. બીજું વચ્ચે પણ એક જગ્યાએ એકાઉન્ટન્ટ આવે છે, ત્યાં સેલ્સમેન લખવાનું. અને તારીખ છે ને પરીક્ષાની લખવાની છે, એક્ઝામની ડેટ તમારે લખવાની. બાકીનું બધું એઝ ઇટ ઇઝ લખવાનું. આમાં તમે નીચે ડિગ્રી BCA છે ત્યાં સેલ્સમેન હોય તો ડિપ્લોમા ઇન સેલ્સમેન કરો, અને BCA કરો તોય ચાલશે, બધામાં ચાલશે. બરાબર. બાકી મોટાભાગનું બધું સેમ આવે છે. અને ક્યારેક ક્યારેક BCom MComમાં પણ ફેરફાર કરવાનો આવે. કોમન અને એકાઉન્ટ સબ્જેક્ટ છે ત્યાં કોઈક વાર ફેરફાર કરવાનો આવે. બાકી અહીંયા તમારે સેલ્સમેનમાં ચાલે બધું. આમાં બધું જ ચાલશે તમારે. મેનેજરની જગ્યાએ બરાબર મેનેજર છે અને કંપની બધું એનું જ રાખવાનું છે. જરૂર લાગે ત્યાં ચેન્જ કરી શકો ખરા. અહીંયા પણ મોટાભાગનું બધું ચાલશે તમારે. બરાબર. જરૂર લાગે તો તમે ડિગ્રીમાં ચેન્જ કરી શકો. બાકી આ બધું એઝ ઇટ ઇઝ મોટાભાગનું લખવાનું છે. બરાબર. તો થોડોક ચેન્જ કરી નાખો તમારે કોમન સેન્સનો ઉપયોગ કરી. અહીંયા અશોક પટેલ લખ્યું ને, ઉપર જે નામ આપ્યું એ નામ તમારે લખી દેવાનું. અને જરૂર લાગે તો ડિગ્રીમાં પણ તમે ચેન્જ કરી અને તમે કોઈ પણ એપ્લિકેશન પૂછાય તો આ રીતે લખી શકો. બધી એપ્લિકેશન તમારે યાદ રાખવાની જરૂર નથી. ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.